જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? એકદમ સરસ મજાની સવાર થઈ છે. બહુ મસ્ત વાતાવરણ છે. અત્યારે વાગ્યા છે 6:30 અને હું જાઉં છું વાડીએ ગોવાર નીંદવાનો હે. તો બસ ક્યારે આજે હું 4 વાગે ઉઠી ગઈ હતી. 11 વાગે સૂતી ને 4 વાગે ઉઠી ગઈ. મારા માટે જોવા જઈએ તો ઘણી મોટી અચીવમેન્ટ કહેવાય. કારણ કે હું 8 વાગે ઉઠ્યાવાળું માણસ છું. કેમ કે મને કામ જ બધું ગણખરું 8 વાગ્યા પછી જ ચાલુ થાય. ઓવરઓલ કસરતને કરવી હોય તો વધીને 6, 6:30. તો બસ એટલા વાગે ઉઠું. બટ હવે વાડીમાં થોડુંક કામ છે અને ધ્રુવેશને બાલ મંદિર પણ જવાનું હોય. તો કુલદીપ હજી સૂતા હે, એનું ટિફિન પેક કરી આવી, બાપાનું ખાવાનું પેક કરીને રાખી આવી. ને ધ્રુવેશભાઈ તો પછી મારી સાસુ પાસે હાલ્યા જશે. સો ટેન્શન નથી. કારણ કે ધ્રુવેશને બાલ મંદિર હલાવવાનો હોય ને એટલે બાઈ પાછળથી આવશે, હું વહેલી જાઉં છું. ને આમે ઉનાળો હોય તો એમ થાય કે થોડુંક જલ્દી કામ ચાલુ થાય ને તો પછી વાંધો ના આવે. કારણ કે પછી બપોરે એવો તડકો તપે છે ને વાત મૂકી દો. એમાંય મારા જેવા પર્સને જેને લાઈફમાં કોઈ દિવાળીનું કામ નથી કર્યું ને એને વળી તડકો ઘણો ઓખો લાગે. સો એટલે જ મેં વિચાર્યું કે હું જલ્દી વહેલીથી પહોંચી જઈશ ને બાઈ પછી ભલે પાછળથી હલે આવે નિરાંતે. સો ઉપાધિ નથી. અને કદાચ નહીં આવે તોય વાંધો નથી. જેટલું થશે મારાથી એટલું હું કરીશ. ને શીખવું કંઈક નવું એ જ તો લાઈફનું બીજું નામ છે. ચાલો ત્યારે હવે હું વાડીએ જઈને તમારાથી વાત કરીશ. કેમ કે હાલતે તો હું હાય ધમણ થઈ જ રહીશ. ચાલો ત્યારે પહોંચી આવ્યા વાડીએ. હવે કરીએ ફટાફટ કામ. જો ફ્રેન્ડ્સ, આમાં કામ ચાલુ કરવાનું છે. હે ફ્રેન્ડ્સ, તો 7 વાગ્યાથી કરી ને 9:30 વાગ્યા સુધી કામ કર્યું. બતાવું તમને કેટલું કર્યું. જો 1, 2 ને 3, 3 નીંદાઈ ગયા. પારિયા, આઈ થિંક પારિયા જ કહેવાય. મને ઘણી ખબર નથી કે આને શું કહેવાય, બટ નીંદાઈ ગયા એટલી ખબર હે. ચાલો હવે 4થા નંબરમાં સ્ટાર્ટ કરીએ. હવે 5 કે 10 મિનિટ બેસીશ, પછી ફરી પાછું ચાલુ કરીશ. હે ફ્રેન્ડ્સ, તો કેટલા ખબર હે, 4 ધોરિયા નીંદ્યા. હવે 4 પારિયા કે ધોરિયા શું કહેવાય મને ખબર નથી, પણ 4 નીંદાણા. હવે મને લાગી છે ભૂખ, તો હું ખાઈશ ચાય રોટલી. કેમ કે શાક રોટલી મેં સવારે ખાતા હતા. મસ્ત મજાના ઘરના પરોઠા અને ચાય અને વાડીનો માહોલ, મોજ પડી જાય. હે ફ્રેન્ડ્સ, 11:15 વાગ્યા છે અને મારી સાસુમાં આવી ગયા હતા 10:30, 11:45ની આજુબાજુમાં. તો એને એક પારિયામાં હેલ્પ કરાવી. પેલા 4 મેં નીંદ્યા ને એક અમે સાસુ થઈ નીંદ્યું ભેગા થઈને. તો ટોટલ 5 નીંદાઈ ગયા. હજી 7 બાકી છે. બટ હવે અત્યારે તડકો તપી ગયો હોય ને વાહે તો પાણી લે, નથી નીંદાતું. તો બાકીનું કામકાજ હવે કાલ ઉપર. હવે જઈએ ઘરે જઈને પોતું કરવું હે, જમવાનું બનાવવું હે, પછી આરામ કરશું. ટ્યુશનવાળા આવશે તો ઘણું બધું કામ છે.
મજામાં હી તો આપે આયા અરે આપે મજામાં આવી તો આપે મમ્મીને પકડી લીધું ઈ ચોરે નકાપે રે આખું દેખાયા છે હરા ફ્રેન્ચ બસ સાંજ થઈ ગઈ ને અમે અત્યારે ખાઈએ છીએ શું ખાઈ દીધું આઈસ્ક્રીમ ધુલુની કેવી હે ચોકલેટ વાળી મારી કેવી હે માવા વાળી ને આ કપડાં સંકેલવાના બાકી છે ચાલો ફ્રેન્ડ્સ તો આપણે અત્યારે જમવામાં બનાવી છે દાળ ઢોકળી તો બસ દાળ ઢોકળી બનાવી લીધી દૂધ ગરમ થઈ ગયું હવે એક જ કામ છે દૂધ જામવાનું અને જમવું હે ને એના વાસણ મતલબ 2-3 કામ હે તો આજ તો એવી થાકી રહી છું સિરિયસલી શું કહું તમને મેં મારી લાઈફમાં આટલું બધું કામ નથી કર્યું મતલબ મારા માટે નવો એક્સપિરિયન્સ છે કેમ કે મેં મારા પપ્પાની ઘરે કોઈ દિવસ વાડીની શકલ જોઈ નથી સો હા નવો અનુભવ છે બટ વાંધો નહીં થઈ જશે શીખતા રહેવું એ જ જીવનનું નામ છે ચાલો ત્યારે 9:15 થયા છે હવે જમી લઈએ અને કરીએ આરામ હું તમને ફરી મળીશ કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી